જય શ્રી કૃષ્ણ. વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ક્રિસ્પી મસાલાથી ભરપૂર મસાલાનો એટલો જબરદસ્ત ટેસ્ટ ને કે તમે એકવાર ખાઈ લેશો તો વારંવાર બનાવીને ખાશો તેવા મિની બ્રેડ પકોડા બનાવીશું, જે 10થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. જો તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને તમારે ઝટપટ કંઈ બનાવવું હોય તો તમે આ મિની બ્રેડ પકોડા જરૂરથી ટ્રાય કરી શકો છો. તો અહીંયા આપણે મિની બ્રેડ પકોડા બનાવવા માટે બોઇલ કરેલા બટેટા લઈ લીધા છે, તેને મેશરથી મેશ કરી લઈશું. આવી રીતે મેશરથી મેશ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઝીણા કટ કરેલા કાંદા એડ કરી દઈશું. ઝીણા કટ કરેલા લીલા મરચાં, ગ્રેટ કરેલું આદું એડ કરી દેવાનું છે. ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું. લીલા ધાણાનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે. ચપટી હિંગ એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અડધી ચમચી મરીનો ભૂકો એડ કરી દેવાનો છે. હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું. તમને જેટલું ખાટું મીઠું પસંદ હોય એટલો તમે લીંબુનો રસ એડ કરી શકો છો. અહીંયા મેં 1 લીંબુનો રસ એડ કર્યો છે. હવે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં હું ઝીણા કટ કરેલા મીઠા લીમડાના પાન પણ એડ કરું છું, પણ અત્યારે મારી પાસે અવેલેબલ નહોતા એટલે મેં નથી એડ કર્યો. બાકી તમે એડ કરજો, બહુ સરસ ટેસ્ટ આવશે. 2 ચમચી જેટલા મીઠા લીમડાના પાન એડ કરવાના છે, તેનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણે અહીંયા બ્રેડ પકોડાનું બેટર બનાવવા માટે અહીંયા એક મોટા વાસણની અંદર આપણે 1.5 કપ મેંદાનો લોટ એડ કરી દઈશું. અડધો કપ ચોખાનો લોટ એડ કરીશું. અડધી ચમચી અજમો એડ કરીશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને ધીરે ધીરે પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. એકસાથે પાણી એડ નથી કરવાનું. એકસાથે પાણી એડ કરશું તો તેમાં લમ્સ રહી જશે, એટલે આપણે ધીરે ધીરે પાણી એડ કરી અને તેનું ઠીક બેટર તૈયાર કરી લેવાનું છે. આવી રીતનું ઠીક બેટર રાખવાનું છે. તો અહીંયા આપણું બ્રેડ પકોડાનું બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે અહીંયા એક ગેસ ઉપર કઢાઈ રાખી દઈશું અને કઢાઈમાં તેલ એડ કરી દઈશું. તેલને આપણે હાઈ ફ્લેમ ઉપર ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બ્રેડની અંદર મસાલો એડ કરી દઈએ. તો અહીંયા આપણે 2 બ્રેડ લઈ લઈશું અને બ્રેડમાં મસાલાને એડ કરી દેવાનો છે. સારી રીતે એડ કરી લેવાનો છે. આખી બ્રેડમાં મસાલો એડ કરી દેવાનો છે. મસાલો છે તે સારી રીતે એડ થઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર બીજી બ્રેડ રાખી દેવાની છે. અહીંયા આપણે મિની બ્રેડ પકોડા તૈયાર કરવાના છે, એટલા માટે આપણે તેને નાના નાના પીસીસમાં કટ કરી લેવાના છે. આવી રીતે તેને કટ કરી લઈશું. તો અહીંયા આપણી બ્રેડ છે તે કટ થઈ ગઈ છે. અહીંયા આપણે બ્રેડના પીસીસને બેટરની અંદર એડ કરી દઈશું અને તેને ડીપ કરી અને ગરમ તેલમાં તળી લેવાના છે. ગેસની ફ્લેમ આપણે એકદમ હાઈ રાખવાની છે. આપણે આમાં ચોખાનો લોટ એડ કર્યો એટલે વધારે જ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તમારે મેંદાની જગ્યાએ ચણાનો લોટ લેવો હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો, પણ તેમાં તમે ચોખાનો લોટ જરૂરથી એડ કરજો, જેનાથી બ્રેડ પકોડા છે એકદમ ક્રિસ્પી બને. અમારા ઘરે તો બધાને આ રીતના મેંદા અને ચોખાના લોટના જ પસંદ છે, એટલે મેં એ રીતના જ બનાવ્યા છે. તો આપણે બ્રેડ પકોડાને અલટાવી પલટાવી અને તળી લેવાના છે. બ્રેડ પકોડાનો કલર છે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે. તો અહીંયા આપણા બ્રેડ પકોડા છે તે તળાઈને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલા સરસ બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં એડ કરી અને તેને સર્વ કરી દઈશું. હું અહીંયા આ બ્રેડ પકોડા છે તે આંબલીની ચટણી સાથે સર્વ કરું છું. ગ્રીન ચટણી સાથે પણ બહુ સરસ લાગે છે. અહીંયા મેં આંબલીની ચટણી સાથે અને તેની સાથે લીલા મરચાં હોય તો મજા જ પડી જાય. તો આજની આ રેસીપીનો વિડીયો જો તમને થોડો પણ ગમ્યો હોય ને તો લાઈક કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવી જ નવી નવી રેસીપી સાથે.